ઇન્ડિયન સિનેમાને રિયલ થ્રિલનો અનુભવ કરાવ્યો કૃષ્ણદેવ યાજ્ઞિકે લખેલી અને ડાયરેક્ટ કરેલી ફિલ્મ વશ. તેની રીમેક પણ બની રહી છે, પણ વશના વશીકરણથી ફેમસ થયેલી જાનકી બોડીવાલા અને કૃષ્ણદેવ યાજ્ઞિક ફરીથી બધાને પોતાના વશમાં કરવા આવી રહ્યા છે. હા, વશની હિન્દી રીમેકમાં પણ ફિમેલ લીડ જાનકી બોડીવાલા જ કરી રહી છે, જે ખૂબ સારી બાબત છે. પણ જાનકી બોડીવાલાનું ન્યૂ ગુજરાતી ફિલ્મનું ટાઇટલ એનાઉન્સ થયું છે એન્ડ ટ્રસ્ટ મી, આ ફિલ્મથી ડરવાની જરૂર બિલકુલ નથી. જાનકીના બર્થડે પર જ તેની નેક્સ્ટ મૂવીનું ટાઇટલ એનાઉન્સ થયું છે, ત્રિશા ઓન ધ રોક. એન્ડ ગુડ પાર્ટ કે ફિલ્મને રાઇટ એન્ડ ડાયરેક્ટ કરશે કૃષ્ણદેવ યાજ્ઞિક. તો કંઈ નવું જોવાની શ્યોરિટી પણ છે, જે પોતાની ઓડિયન્સને હસાવવું પણ જાણે છે અને ડરાવવું પણ. ડરાવવાથી યાદ આવ્યું, ત્રિશા ઓન ધ રોકમાં હિતેન કુમાર પણ સામેલ છે. વર્ષમાં જે એમણે પ્રતાપનું કેરેક્ટર નિભાવ્યું હતું, તેને જોઈને કોઈ પણ પ્રતાપથી ડરવા લાગે. આ ફિલ્મમાં પણ એમનો કોઈ નવો જ અંદાજ જોવા મળશે. બટ વન મોર સ્ટાર રવિ ગોહિલ, જેમણે આપણે ઘણી ગુજરાતી ફિલ્મમાં જોયા છે. ફિલ્મના ટાઇટલ પોસ્ટરમાં જાનકીનો અંદાજ પણ ટાઇટલ માફક જ છે, એક યંગ અને ખુશમિજાજ છોકરી. અને ફિલ્મ પણ તેની આજુબાજુ જ હશે. ફિલ્મને આવતા હજુ વાર લાગી શકે, પણ આ ફિલ્મને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન મળશે તો આપના સુધી શેર જરૂર કરીશ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ન્યૂ અપડેટ અહીંયા જ તો મળશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.